શ્રી કનુરામજી મહારાજના દ્વારે રામદેવજી મહારાજના રંગણની અંદર આવો યોગ રાખી આપણો નરસપરસ દર્શનનો લાભ આપ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આજની આ સભાને નિભાઈ રહેલા બનાસકાંઠા જિલ્લો, પાટણ તાલુકો અને ખારેડા ગામના વતની પરમ વંદનીય જવનજીરાવ મહારાજ, એ જ તાલુકોનો જિલ્લો અજીઝા ગોમ સતાના વરસારામજી મહારાજ, એનો એ જ તાલુકોનો જિલ્લો તેના વતની જવનજીરામજી મહારાજ, અમારા નાગદીપુર નિવાસી કાળુરામજી મહારાજ, તમામ ગામથી પધારેલા બધા ભક્ત મંડળો, આજની સંત સભા સર્વેનું જય ગુરુ મહારાજ. તમારા કેવું છે કહેજો ને, પેલું આરતી ઉતરની બધું તૈયારી કરી દો ભાઈ, બધું લઈ જાઓ, ગોટાને પછી ખાઈને જતા રહીએ. વાટે તો બધી રીત જોઈએ છે. મહાપુરુષે કીધું કે આચાર્ય સબ જગ મિલા વિચારી મિલા ન કોઈ, લાખ આચાર્ય વારીએ એક વિચારી હોય. માણસનો જીવન મળે ને જીવન મળ્યા પછી કોઈ પણ બાબતનો વિચાર ના કરે અને વિચાર કર્યા વગર કોઈ પણ કાર્ય કરે, કોઈ પણ ભજન સત્સંગ કરે, વ્યવહારિક કોઈ પણ કાર્ય કરે, પણ જો વિચાર ના કરે તો એનો ઉદ્ધાર ના થાય. એટલે પ્રથમ પેલો વિચાર કરવો પડે. આપણે બધા ભજનમાં હોય આવ્યા છીએ એટલે કોઈક વિચાર કરીને આવ્યા છીએ કે ભજનમાં આપવાનો અર્થ શું કરવા માટે આપણે ભજનમાં આપવું પડે. કોક તો વિચાર્યું છે ને કે કાયમ થાય છે એવું થતું છે, કાયમ થાય છે એવું થતું છે, થશે, ટાઈમ થશે એટલે મહારાજો બોલશી, આપણને ખબર પડે કે ના પડે. કોઈની દ્રષ્ટિ વાપરવામાં છે, કોઈની દ્રષ્ટિ ચાહવાની છે, કોઈની દ્રષ્ટિ ગોટવામાં છે, કોઈની દ્રષ્ટિ બેસવામાં છે. ત્યારે એવું કશું આટું નહીં કે ભજનમાં જ હોય. હે ઊંઘવામાં કોઈને ઊંઘવામાં હોય, વળી કોઈને કોકની આગી પાછી કરવામાં હોય. એટલે વિચારો જેના જેવા વિચારો એવું એનો મળે. પણ આપણે બધા એવા વિચારો કરવા માટે ભેગા નહીં થયા.